હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ તીખા ગાંઠિયાની રેસીપી। ઓછી મહેનત અને ઘરમાં રહેલી થોડીક જ સામગ્રીથી આપણે આ તીખા ગાંઠિયા બનાવીશું અને જે ખૂબ જ સહેલાઈથી બની જાય છે અને તમે એકવાર બનાવી આને મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકો છો। બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે। તો આ તહેવારમાં તીખા ચટપટા ગાંઠિયા જરૂરથી ટ્રાય કરવા જેવા છે। ચાલો રેસીપી શરૂ કરીએ। તો સૌથી પહેલા એક મોટું વાસણ લઈશું અને તેની પર ચાળણી રાખી દઈશું અને અહીં મેં 2.5 કપ જેટલો ચણાનો લોટ લીધો છે। ચણાના લોટને હંમેશા ચાળીને જ વાપરવાનો। કોઈ પણ તમે ફરસાણ બનાવો તો ચણાના લોટને હંમેશા ચાળીને જ વાપરજો, તમારું ફરસાણ એકદમ સરસ એવું બનશે। આ રીતે ચણાનો લોટ ચાળીને વાપરશો તો લોટ છે તે એકદમ ફ્લફી બની જશે। તો તમે જોઈ શકો છો કે લોટ છે તે મેં સરસ એવો ચાળી લીધો છે। હવે આપણે તેમાં મસાલા કરી લઈએ। તો અહીં મેં 1 નાની ચમચી જેટલો અજમો લીધો છે। અજમાને આવી રીતે હાથેથી મસળી અને ત્યારબાદ ચણાના લોટમાં આપણે એડ કરી દઈએ। હવે તેની સાથે 1/2 નાની ચમચી હળદર પાવડર, 1.5 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું। અહીં મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો। 1 ચપટી જેટલી હિંગ અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ જેથી મસાલા છે તે બધા ચણાના લોટમાં ઇક્વલી મિક્સ થઈ જાય। તો તમે જોઈ શકો છો કે લોટમાં બધા જ મસાલા સરસ એવા મિક્સ થઈ ગયા છે। જનરલી આપણે ચણાના લોટમાં તેલ, પાણી અને મીઠું બધા જ મસાલા નાખી અને સરસ એવા મિક્સ કરી લઈએ, પરંતુ તેનાથી બજાર જેવા ગાંઠિયા નથી બનતા, એટલે કે એકદમ ખસ્તા નથી બનતા। હવે આ લોટને સાઈડમાં રાખી દઈએ। ત્યારબાદ એક મિક્સર જાર લઈશું અને તેમાં 1/2 કપ જેટલું પાણી લઈશું। અહીં પાણી મેં નોર્મલ જ લીધું છે। તેની સાથે આપણે એડ કરીશું 2 મોટી ચમચી જેટલું તેલ। અહીં તેલ મેં મગફળીનું લીધું છે, એટલે કે શેંગ તેલ લીધું છે। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 1/4 ટીસ્પૂન જેટલો આપણે બેકિંગ સોડા એટલે ખાવાનો સોડાઓ એડ કરીશું અને ત્યારબાદ 1 નાની ચમચી જેટલો લીંબુનો રસ પણ એડ કરી લઈએ। ગાંઠિયામાં લીંબુનો રસ એડ કરવાથી ગાંઠિયામાં ખૂબ જ સરસ એવો ટેંગી ટેસ્ટ આવે છે। હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી તેને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે મેં સરસ એવું બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લીધું છે અને તેનું ટેક્સચર આવી રીતે ઘાટું થઈ ગયું છે અને કલર પણ તેનો સફેદ થઈ ગયો છે। હવે આપણે જે તૈયાર કરીને ચણાનો લોટ રાખ્યો હતો તે લઈશું અને આ મિક્સર જારમાં આપણે જે પાણી રેડી કરીને રાખ્યું હતું તે બધું જ પાણી તેમાં એડ કરી દઈશું અને હાથની મદદથી સરસ એવો આપણે લોટ બાંધી લઈએ। આવી રીતે સરસ એવો આપણે લોટ બાંધવાનો છે અને લોટ બાંધતી સમયે જો કદાચ તમને લોટ કઠણ લાગે તો તમારે થોડું પાણી એટલે કે 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરી શકો છો। આવી રીતનું મિક્સર આપણે લોટનું રાખવાનું છે, એટલે કે જો તમે અહીં સેવ પાડે એવું સરસ એવું આપણું આ લોટનું મિશ્રણ થઈ ગયું છે ને 1 થી 2 મિનિટ સુધી આ લોટને મેં સરસ એવું ફેટી લીધું છે। હવે ચમચીની મદદથી આ બધો જ લોટ છે તે આવી રીતે લઈ લેવાનો છે। હવે મેં અહીં સેવ પાડવાનો આવી રીતનો સંચો લીધો છે અને આ રીતની મોટા કાણાવાળી મેં જાળી લીધી છે, તેને તેલથી સરસ એવી ગ્રીસ કરી લઈએ। ત્યારબાદ તેને સંચા સાથે આપણે ફિટ કરી લઈશું। તો આવી રીતે આપણે સંચાને તૈયાર કરી લેવાનો છે અને સંચાને પણ આપણે સરસ એવું તેલથી ગ્રીસ કરી લેવાનો છે, તેથી લોટ છે તે ચોટે નહીં। હવે જે આપણે લોટ બનાવીને રાખ્યો હતો તે ચમચીની મદદથી આવી રીતે આપણે સંચામાં એડ કરી દઈશું। અહીં લોટનું જે ટેક્સચર છે તે આવી રીતનું થોડું એવું ઢીલું રાખવાનું છે। તો સંચામાં સમાય એટલો આપણે લોટ એડ કરવાનો છે। ત્યારબાદ સંચાને આવી રીતે સરસ એવો ફિટ કરી લેવાનો છે। તો આપણો સેવ પાડવાનો સંચો તૈયાર થઈ ગયો છે અને મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ મેં પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દીધું હતું। તો તેલ આપણું ગરમ થયું છે કે નહીં તે ચેક કરી લઈએ। થોડો એવો આપણે તેમાં લોટ ઉમેરીશું તો લોટ છે તે તરત જ ઉપર આવી જાય છે। દેટ મીન્સ કે આપણું તેલ છે તે પરફેક્ટ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે ગેસની ફ્લેમ હાઈ પર કરી દઈશું અને ત્યારબાદ આપણે તેમાં સેવ બનાવી લઈએ। તો સંચાને આવી રીતે ઉપરની બાજુથી ગોળ ગોળ ફેરવતું જવાનું છે। એક જ દિશામાં આપણે ગોળ ફેરવતું જવાનું છે, રાઉન્ડ પાડતું જવાનું છે અને જ્યારે એન્ડ આવે ત્યારે સંચાને રિવર્સ સાઈડ ફેરવી લેવાનું છે। સેવ સરસ એવી પડી જાય એટલે ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર કરી દઈશું અને ત્યારબાદ સેવને આપણે ઉલટતા પુલટતા એટલે કે પલટાવી અને સરસ એવી આપણે તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લેવાની છે। પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની હાઈ ફ્લેમ પર આપણે સેવને નથી તળવાની, નહીંતર તે કાચી રહી જશે। તો તમે જોઈ શકો છો કે સેવ સરસ મજાની આપણી તળાઈ ગઈ છે। હવે તેને ટીશ્યુ પેપર પર અથવા તો વાયર રેક પર કાઢી લઈએ તેથી એક્સ્ટ્રા તેલ છે તે એબ્સોર્બ થઈ જાય। તો તૈયાર છે આપણા તીખા ગાંઠિયા।
એકદમ ક્રિસ્પી અને ખસ્તા આપણા તીખા ગાંઠિયા ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. હાથની મદદથી જરા એવા આપણે પ્રેસ કરીએ છીએ તો તરત એ તૂટી જાય છે અને સરસ એવા ક્રિસ્પી પણ બન્યા છે. આ તીખા ગાંઠિયાને તમે એકવાર બનાવી અને મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો. તો આ તીખા ગાંઠિયા તમે તહેવારમાં કે પછી નાસ્તામાં બનાવી શકો છો. ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.